શંખેશ્વરના મુજપુર ગામે જુગાર રમતા 5 ઇસમો ₹2870ના મુદ્દામાલ સાથે ઝડપાયા। પાટણ જિલ્લામાં અવારનવાર વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરતી રહી છે। દેશી વિદેશી દારૂનું વેચાણ, દારૂ પીવો તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તેમ છતાં કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવતા રહે છે। આવો જ એક બનાવ શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે નોંધાયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમીના આધારે શંખેશ્વર પોલીસે મુજપુર ગામેથી ટુવડ તરફ જતા રોડની બાજુમાં દરોડો પાડ્યો હતો। ત્યાં જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ ₹2870નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓના નામ પંકજભાઈ બાબુભાઈ મુજપુર, જીતુભાઈ કાંતિભાઈ મુજપુર, દિલીપભાઈ ગંગાભાઈ મુજપુર, કિરણભાઈ બાલાભાઈ મુજપુર અને જગદીશભાઈ બાલાભાઈ મુજપુર, જગદીશભાઈ નાથાભાઈ જીલવાણા। આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં 5 આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર રમેશ ઠાકોર।